છોટાઉદેપુરમાં બાઇક ચોરો બેફામ બન્યા છે તો હાલ અત્યારે ચોરીની ઘટનાઓ પ્રકાશમાં અવારનવાર આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના છોટાઉદેપુરથી સામે આવી રહી છે। અહીં નગરમાં બાઇક ચોરો બેફામ બન્યા છે। શહેરમાં વધુ એક બાઇક ચોરીની ઘટના સામે આવી છે તો ગુરુકૃપા સોસાયટીમાં 3 બાઇક ચોર ત્રાટક્યા હતા જેવી વિગતો સામે આવી રહી છે। 3 તસ્કરોએ સોસાયટીમાંથી બાઇકની ચોરી કરી હતી તો બાઇક ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આપણી સામે જ છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો પોલીસે વાહન માલિકની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। શહેરમાં વધુ એક બાઇક ચોરીની ઘટના સામે આવી છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો ગુરુકૃપા સોસાયટીમાં 3 બાઇક ચોરો ત્રાટક્યા હતા। આ 3 તસ્કરોએ સોસાયટીમાંથી બાઇકની ચોરી કરી હતી તો બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ તો પોલીસે વાહન માલિકની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો છોટાઉદેપુર નગરમાં બાઇક ચોર બેફામ બન્યા હોવાની વિગતો સામે આવી રહી છે। વધુ એક બાઇકની ચોરી થઈ છે તો આપ ટીવી સ્ક્રીન પર સીસીટીવી દ્રશ્યો જોઈ શકો છો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 3 તસ્કરો સોસાયટીમાં ત્રાટક્યા હતા અને બાઇકની ચોરી કરી હતી તો હાલ તો પોલીસે વાહન માલિકની ફરિયાદને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે। હાલ તો છોટાઉદેપુર ખાતેથી આ જે ઘટના પ્રકાશમાં આવી છે તેમાં ગુરુકૃપા સોસાયટીમાં 3 બાઇક ચોર ત્રાટક્યા હતા અને આ સોસાયટીમાંથી એક બાઇકની ચોરી કરી તેઓ ફરાર થયા છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે।